હવે આ દુનિયાને મારે સત્ય છે એ કેવું કેવી રીતે? અને હું એમ કહું કે આ મારું પાપ નથી તો પાછું દીકરી માથે ફરીને આફત આવે. હવે એ તો હું કઈ ન હકું. હવે આ સત્ય મારે સમજાવવું કેવી રીતે? પણ વિચાર કર્યો, જામનગર શહેર અમારા દરબાર એને મૂળદાસ પાસે કંઠી બંધવેલી અને એ વાત ફરતી ફરતી જામનગર દરબારના કાને પડી કે મૂળદાસ બાપુએ આવું પાપ કર્યું અને બાપુએ વગર વિચારી કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠી બંધાય? બાપુએ નક્કી કર્યા વગર કંઠી તોડી નાખી. અને આ મૂળદાસને એમ થયું કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, સ્ટેટ છે, એ સમજી શકે એટલે હું ત્યાં જવાની એને આ વાત કરું કે આમાં મારું પાપ નથી. એ દરબાર છે કે રસ્તો કાઢશે. ઈ અમરેલી થી જામનગર જાય અને દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. તમે કીધા મંદિરે ગયા છે, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અને અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો હો કરે તારી ભલી થાય તારી, તે મારી કંઠી તોડી નાખી. પણ એને નક્કી કરી લીધું કે ભલે તોડી નાખી પણ મારે એને મળ્યા સિવાય જવું નથી, મળવું તો છે. અને દરબારગઢ થી મોટા મંદિરે બાપુ જાય પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી હતી અને ત્યાં જઈ અને જોયું બચડા બિચારા ટળવળતા હતા ને એને મરેલી બિલાડીને વિચાર કરી અને મરેલી બિલાડીને જોડીને નાખીને આવ્યા અહીંયા જ્યાં બધા સંતો બેઠા. કે ઓલો અમરેલી થી મૂળદાસ આવ્યો છે, એ કે એને બારો કાઢે, એ કે આવવા દો એને કઈ કામ હશે, કે આવવા દો ને. એ મૂળદાસ અંદર આવે છે અને બાપુ પૂછે છે, સંતો પૂછે છે, મૂળદાસ શું આવ્યો, કોનું કામ છે? તો કે બાપુ મારે કોઈનું કામે નથી ને મારે બીજું કાંઈ નથી, પણ હું અહીંથી નીકળ્યો ને એટલે એક આ મરેલી બિલાડી પડી હતી ને બચડા બચારા દૂધ વગરના ટળવળતા હતા અને મેં એવું સાંભળ્યું તો કે આ બધા મહાપુરુષો આવ્યા છે, મોટા મોટા સંતો આવ્યા છે, આ બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બીજું કાંઈ કામ નથી. એમ કરીને જોડેમાંથી બાપુ બિલાડી ડાયરા વચ્ચે કાઢીને મૂકી. સંતો કહેવા માંડ્યા કે મૂળદાસ તને અમરેલીએ જાકારો દીધો ને એટલે કે તારું સહકી ગયું, બારો વ્યો જાય. કે બાપુ સહક્યું નથી, એ તમારી વાત ખોટી પડે અને બહાર મને કાઢવો નહીં પડે, હું વ્યો જઈશ, પણ આ બિલાડીને બેઠી કરો. ઈ કે મરેલા નો જીવ, ઈ કે મૂળદાસ મરેલા જીવતા નો થાય ને મરેલા જીવતા નો થાય એમ કીધું. બાપુ પ્રગટીનો મરણ બદલાણો. ઈ કે બાપુ મરેલા જીવતા જો તમારથી નો થાય તો લાવો કમંડળ મારી પાસે. એ હાથમાં કમંડળ આપ્યું, પાણીની અંજળી ભરી અને મૂળદાસ બાપુ કહે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ ન હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને બાપુ અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા. ઈ ડાયરામાં બાપુ જામનગર સ્ટેટ બેઠા છે અને બાપુ એને હબાક વાય હોય કરે તારી ભલી થયા, મૂળદાસનું પાપ હોય નહીં અને મેં કંઠી તોડીને ભૂલ કરી છે, નકર આની બિલાડી બેઠી ન થાય, આ મહાપુરુષ જ છે, એમાં ડાઘ હોય નહીં, પણ મેં ભૂલ કરી શું કરું? ચોધારા શું બાપુ એ મૂળદાસ રડતો જાય અને કાટ પગથિયા ઉતરીને મીડો હાલવા અને જામનગર સ્ટેટ વાય હડી કાઢીને હાથ મીડો પાડવા. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો, મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડે ને એમ બાપુ દરબાર પીડ્યો, પગમાં પગ ઝાલી પડ્યા. એ કે બાપુ મને માફ કરો, મને મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી કંઠી તોડી નાખી અને મને કંઠી બાંધો. અરે ગાંડા, મૂળદાસ બાપુ કહે છે, અરે ભલા માણા, હું એક અમરેલી થી તારા ભરોસે અહીંયા આવ્યો હતો,